2 કુલમ જેટલો વીજભાર ધરાવતો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને થોડોક 3 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. ચલો ડિસ્કસ કરીએ કેવી રીતે આવે છે. 2 કુલમ વિદ્યુત ભાર ક્યુ આપ્યો છે 2 કુલમ. 4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 4 કે ટેસ્લા. સેકન્ડ હોય તો વેગ હોય બિચારો. લોરેન્સ બળ તમને લાગે છે તમને લોરેન્સ બળ 400 આઈ કેપ ન્યૂટન. તો સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવો. પહેલી બળ નું મતલબ શું થાય સર? F બરાબર થાય QE સદિશ અને BVQ એટલે કે V Q ઓફ V ક્રોસ B. આ લોરેન્સ બળનું સૂત્ર છે. તો વેલ્યુ મૂકી F કેટલો આપ્યો છે તમને? તો કે 400 I. 400 લખતા જઈએ આપણે. 400 I કેપ. Q ચલો Q જે છે એ એમ નામ રાખીએ અથવા તો Q ને કોમન લઈ લઈએ બાળકો. તો Q કોમન જે છે કેટલો છે? 2 કોલમ છે. હા સર 2 કોમન લઈ લીધો. વિદ્યુત ક્ષેત્ર તો કે ઈ સર જોઈએ છે નથી આપ્યો. Q નીકળી જશે. Q કોમન લઈ લીધો છે. હવે V કેટલો આપ્યો છે તમને? 25 J કેપ. ક્રોસ B કેટલો આપે છે? 4 K કેપ. તો આ જે છે આમ રાખીએ તો 400 ભાગ્યા 2 કરો એટલે 200 I થઈ જાય. હવે ઈ સદિશ એમ નામ. હવે મેઇન વસ્તુ છે આ બંનેનો ગુણાકાર કેમ કરો સર? ક્રોસ પ્રોડક્ટ કરવા જવું? ના સર બહુ ઈઝી છે. 25 ચોક 100 પણ J ક્રોસ K કોણ થાય? આ કેમ ખબર પડે? ચલો હું તમને સમજાવું શોર્ટકટ. I J K ફરીથી I J લખી નાખો. J ક્રોસ K I આન્સર આવે આનો. J ક્રોસ K શું આવે? I આન્સર. તો આપણે લખી નાખીએ અહીંયા આવ્યું I. આ પણ I આમાં બાદ બાકી થઈ જાય તો E સદિશ બરાબર 200 માંથી 100 બાદ કરો. તો 200 માંથી 100 બાદ કરો 100 I વોલ્ટ પ્રતિ મીટર અથવા તો ન્યૂટન